समाचार મહીસાગરથી પ્રાપ્ત થયા છે। મહીસાગરમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ફારૂક નામના વ્યક્તિની ધરપકડ કરાઈ લોકોની લાગણી દુભાય તેવો વિડિયો વાયરલ કર્યો હતો। જિલ્લા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી છે। વાંધાજનક વિડિયો સોશિયલ મીડિયાથી દૂર કરવામાં આવ્યો। લોક લાગણી દુભાય તેવો વિડિયો મૂકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું એસપીએ જણાવ્યું છે। તહેવારોને લઈ શાંતિ, સુરક્ષા અને સલામતીને લઈ પોલીસ હવે એલર્ટ બની છે। લુણાવાડા ટાઉનમાં ગઈકાલ રાત્રિના રોજ ફારૂક હનીફ અરબ ઉર્ફે ડેલો નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લોકોની લાગણી દુભાય એવો એક વિડીયો વાયરલ કર્યો હતો। લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા તાત્કાલિક આ વ્યક્તિ વિરુદ્ધ એક્શન લેતા એની ધરપકડ કરવામાં આવી અને એના ઘરની તલાશી પણ લેવામાં આવી। આ તલાશી દરમિયાન એના ઘરમાંથી તલવાર મળી હતી, જેના લઈને લુણાવાડા પોલીસે એના સામે એફઆઈઆર દાખલ કરી છે। એના સિવાય આ વ્યક્તિએ જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોને તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લેવામાં આવ્યો છે। સાથે લોકોની લાગણી દુભાઈ હતી તો એની સામે માફી માંગતો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ તરફથી મહીસાગર જિલ્લામાં વસતા તમામ લોકોને એક સૂચના આપવામાં આવે છે કે જો આવો કોઈ પણ વિડીયો વાયરલ કરવામાં આવશે કે જેથી લોકોની લાગણી દુભાય તો એ તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।